હા ઇંગે તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે કંઈ જઈ નથી રહ્યા, બસ આપણી આજુબાજુનો નજારો બતાવો. તો ચાલો મિત્રો જઈએ. આમ આ છે આપણું ખેતર. કઈ જાય તું રડતો તો મિત્રો આ છે આપણા વાવેલા ઝાડવા. આથી જામફળ હવે કોર આવી રહ્યો છે, જોવો લાગ્યા નથી પણ હવે લાગશે. અને આ છે આપણી વાવેલી મોસંબીઓ, એટલી મોટી થઈ ગઈ પણ હજુ સુધી કંઈ લાગ્યું નથી કોર આવ્યો. આ છે આપણું પાછળ ખેતરો, જો આ છે બળદ, આ છે આપણા દેશી ઘર. તો ચાલો કૂવા બાજુ જઈએ. હા જુઓ વાતાવરણ પણ ગામડાનું ખતરનાક થઈ ગયું છે ને હાલ ચલાવ્યું મસ્ત. મકાઈ કેવી થઈ ગઈ જુઓ. આમાં ચલાવવાનું છે પણ હજી બાકી છે. થોડાક બળદ મારા માંદા છે એટલે મારે કામ કરવું પડે છે. થોડુંક ટીકમથી મેં કૂદું એ જ. હા આયો કોણ જાય લા રડતો હજી. બાકી જુઓ વાદળ કેવા છે. વરસાદનો મોસમ થાય એવું નથી પણ વાયડો જ ચાલુ છે હમણાં. તો વરસાદ સુકાઈ ગયું છે બધું, વરસાદ નથી આવી રહ્યો. ઓલા અમે ત્યાં કઈ ગયેલા તું તો જો મિત્રો આ છે અહીંયા આપણો હવે જોવા મળશે આપણને કૂવો. આપણો કૂવો પાછળ બધા ઘરો છે. જો અહીં કેવા રાજો. હા જોઈ શકો છો તમે. અહીં જો રોડે તો જો હું કા રેડેલા તું અમિત ત્યાં હું કા રેડે તું હું કા રેડે હા ઇંગે સમકી जाला. જો આપણે આંબો રોપેલો, પોર રોપેલો પણ બકરા નથી રહેવા દેતા. બકરા ચારવાવાળા વધારે આવી જાય છે. જો આ રહ્યો કૂવો અને આ છે મશીન આપણું. પણ કૂવાના પાણીનું ખાસ કરીને અમે ઇસ્તેમાલ નથી કરતા હમણાં પીવા માટે, કારણ કે હમણાં જ 1 વર્ષ પહેલાં ખોદ્યું છે. તો પાણી થોડું એનું નીલું છે, કારણ કે વધારે ઇસ્તેમાલ નથી થતો. અમે તો લોકો નદીએથી વધારે પાણી લાવે છે મશીન દ્વારા, એટલે એનો યુઝ બહુ ઓછો થાય છે. એટલે આ પાણી એકદમ ચોખ્ખું નથી, પીવા માટે કામ લાગે એવું નથી. હમણાં જોવા ખાલી ઉનાળામાં ખેતી માટે કામ લાગી જાય ને ખેતી માટે સારું, કારણ કે ઉનાળામાં તો આ નજીક પડે, આ મશીન અહીંથી ખેતરમાં લાવી દઈએ તો ઉનાળામાં સારું પડે. પણ હમણાં કેવું ચોમાસામાં વરસાદ બહુ પડે એટલે પાણીની વધારે જરૂર ના પડે, અને આમે જરૂર પડે તો અમે નદીએથી લાવીએ છીએ. પણ હમણાં કૂવાનો ઇસ્તેમાલ. આ મચ્છી પણ છે, આમાં મોટી મચ્છી નાખી છે 4-5 પણ જોવા નથી મળતી, ખાલી પાળી છે, કેમ કે ખાવાવાળું તો કોઈ છે નહીં. અમે બધા જગત લોકો રહ્યા. તો ચાલો આ છે આપણો હતો કૂવો. અને આ છે, તમને કંઈક યાદ આવે મિત્રો? આ ઝાડના બેર તમે ખાધા છે? આ ઝાડના બિયા નાના મસ્ત આવે, એકદમ બ્લેક થઈ જાય તો પાકેલા હોય. પણ તમે કદાચ ઓળખતા હોય તો, બાકી તો નથી. અમે ખાધા છીએ પણ હમણાં નથી ખાધા. બાકી જો છે બળદ, જોરદાર મિત્રો. ગામડું તો ગામડું. સાયકલ રાઈડ પર જવાનું છે પણ હમણાં ના જવાય. થોડાક દિવસ પછી આપણે નીકળે લોંગ રાઈડ પર. તો હા બળદિયા ગાય એમ કહેતા તું. મારું પોપટ કરી નાખ્યું, ગાય એમ કરીને કીધું તેને. મેં ગાય એમ કીધું. જો અમે ચારે છે વધારે છેટા નહીં જતા. અમારે વાડામાં સારી વળે. અચ્છા અમારા રાહુલભાઈ ગાયના ગોવાળ નથી, શિક્ષક બનવાની તૈયારી કરે છે પણ ચારવા પડે છે. શું કરે કે બરોબર ને? બરાબર છે. બળદિયા છે પણ આપણે ગાય થોડા સારી. હા ગાય દૂધ કાઢવા અમે કહે છે. બાકી જો અમે ખેતર મેં ચારીએ છીએ. જો હા જો આંબા કેરી પતી છે લા, કોઈ પણ આંબે કેરી નહીં મેની મસ્ત લાગેલા. અહીંથી જોવે તેમ ભળે આપણું ઘર. જો ફૂલો એટલે મસ્ત લાગે. તો ચાલો મિત્રો મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી બાય. હા